હું ગણાવી શિવલ છે મૂળ તમે 4 જણા મને સાંભળો છો એ પૈસા ગણો છો એમાં હું ઘરે કહીને આવ્યો છું કે આ કયું ગામ આપણું આ બલદાણા જાવ છો એટલે હવે એ બાજુ તપાસ કરજે. એટલે આ જો જીવનમાં કથા સત્સંગ સાહિત્ય એ જ ઉતારવાનું છે. હું જે અહીંથી બોલું ને દાંત કાઢી તમારે એને ડિલેટ કરી નાખવાનું કારણ કે આ દુનિયામાં 2 જ જણા સુખી છે પવણીલી બાયું અને કુંવારા ભાઈ. પાછા વાંઢા તાણ કરે ઘરે આવજો ને તારે ઘરે અમારે ગળાફા ખાવા અને બેનો જો ફરિયાદ કરતા કે લગ્ન પછી મેં દુઃખી છી વાત હાવ ખોટી. લગ્ન પહેલાના ફોટા જોઈજો અને પછી ના જોઈજો કોણ જામી ગયું છે. એટલે 100% તપ બહેનો કરે છે ને બહેનોને કહું છું ભગવાનની ભક્તિ તમે કરો ને તો માવતર કદાચ રાજી થાય કે ન થાય પણ માવતરને રાજી કરી દો 101% ભગવાન રાજી થાય એટલી તાકાત માવતરમાં છે. હા આ જો વડીલો બહુ ઓછા બેઠા છે ને હવે ભગવાનની દયાથી કોરોના ન આવે. કોરોના અમને 3 વર્ષ આશાબેન 2 જણને બહુ નીડ્યો અમને એક કલાકાર અને કથાકાર. હું 3 મહિના લોકડાઉનમાં ઘેરી રહ્યો એટલું ઘેરી રહ્યો જ નથી. હું રાતે જાગીને બોલતો ભાઈઓ તથા બહેનો કે હુઈ જાઓ ઘેરે સબો કારણ કે રોજ પ્રોગ્રામ આપેલા. લોકડાઉનમાં એક બાપાને ખબર કાઢવા ગયો દાદા હું તમને શું સેવા કરું મને કે બટા કશી સેવા નથી કરવી ઓક્સિજન નળી ઉપર પગ લઈ લે. અને 5 વર્ષ કોરોના આવ્યો પછી અમને ખબર પડી કે મારી પાસે 500 મોમેન્ટ આપડ્યા છે બધા મોમેન્ટ આપ્યા હોય ને મારા સ્વાગત માટે. પછી સાયલું લગભગ 1000 સાયલ પડી સાયલ ઉઠેલી હોય પણ લોકડાઉનમાં ઘેરી રહ્યો તો ખબર પડી એ મોમેન્ટો એક પણ કાયમ આવ્યો નથી. 1000 સાયલ છે પણ એક પણ સાયલ ઓઢવામાં કાયમ આવી નહીં. મેં સાયલ ઓઢી પછી ખબર પડી કે લોકો કેટલી ટૂંકી સાયલો આપી. પગે ઓઢવી કે મોઢે ટૂંકી પડે મોઢે એટલી કે પગે ટૂંકી પડે એટલે બધાને કહેવી સાયલો મોમેન્ટ ન આપતા 2 ડબ્બા તેલના થોડા ઘઉં એ આવો તરત કાયમ આવી જાય. અહીંયા સરસ મજાનો એક જાહેરાત આવી છે આપણે હા લંડન નિવાસી અક્ષર નિવાસી એવા જગદીશભાઈ માવજીભાઈ ભુરિયા હસ્તે દિલીપભાઈ ભુડિયા હા એમના તરફથી ભુડિયા પરિવાર લંડન તેના તરફથી આજના આશા અને હરિદ્વારના ભોજન દાનની વ્યવસ્થા તેમના તરફથી મળેલ છે. એકવાર જોરદાર તાળીઓથી એમને વધાવી લ્યો. હા આમાં મારો નંબર આવ્યા ને એટલે ખબર પડે નહીં. હા પણ વિદેશથી છે રિયા દાન દેશે દાતાઓ એકવાર જોરદાર તાળીઓથી એમને વધાવી લ્યો કારણ કે આવું સરસ મજાનું કાર્ય થતું હોય તે અહીં વિદેશથી પણ ઘણા મહેમાનો પધાર્યા છે. અને બેન ઘડીક ઠંડુ રહેવા દેજો બેન ઘડીક મેકી દો ઘડીક હું બોલું ને ક્યાં મૂકી દો પછી હું આપી દઈશ બધા. હા અમારે બેન ઉનાળામાં એમ ઠંડુ નથી પીતા અમે શિયાળામાં ક્યાં ઠંડુ પીવી. હા ઘડીક મૂકી દો બેન કારણ કે આમાં હું તમે એક તો ઓછા જણા બેઠા છો ને હું કંઈક જોક્સ કહું એટલે તમારું ઠંડામાં ધ્યાન જાય મારો જોક્સ વિખાય કારણ કે હા તમે બેન પી લો તમને છૂટ છે વિદેશવાળા માટે બધે છૂટ છે. એમે તો માંદા પડ્યું તે સફરજન ખાવી છે. હા ડૉક્ટર કહે ને સફરજન ખાવ તો ખાવી. હા હમણાં એક ડૉક્ટરને પૂછ્યું આ દવા કઈ રીતે લેવાની મને કે રોકડીથી. એ તો અમને ખબર છે રોકડી લેવાની પમદી દર્દી પાસે ડૉક્ટર પાસે 2 દર્દીઓ પર સાહેબ પૂછ્યું શું થાય છે ઓલો કે મારે હાળો થાય કે એમ નહીં તને શું થાય છે એમ કહું. એટલે હું જ્યાં ક્યાંયથી બોલું ને દાંત કાઢીને ડિલીટ કરે જો હું બોલું છું ને આમાં 3 જણના દાંત નહીં થાવ તમે મારો વાંક નથી. એના ઉપરથી સર્કિટ જ ન ફિટ થઈ હોય તો આમાં બેઠા હું લોસો છે એ હાટું આવ્યા છે. એટલે ઇમ્પોર્ટન્ટ યુગ આવી ગયો પણ હાસ્ય માત્ર પણ તમે ખાવ એને પ્રવૃત્તિ કહેવાય. કોકનું આંચકી લ્યો એને વિકૃતિ કહેવાય. ખાતા ખાતા અડધું કોકને આપો ને એનું સંસ્કૃતિ કહેવાય. સંસ્કૃતિ માટેનું સરસ કાર્ય થઈ રહ્યું હોય તો આશાનું હરિદ્વાર છે એમાં થવા જઈ રહ્યું છે. એકવાર જોરદાર તાળીઓથી આપણે બેનને વધાવી લ્યો કારણ કે અહીંયા જે પ્રવૃત્તિ થવાની છે સેવાકીય પ્રવૃત્તિ છે સાહેબ. અને આપણું સૌરાષ્ટ્ર ઠેઠ તમે બાવળિયાળીથી લઈ લો ઠેઠ બગદાણા અને સત્તાધાર સુધી આપણે ગુજરાતમાં જેટલા અન્ય ક્ષેત્રો છે ને એટલા ક્યાંય નથી. આ ગુજરાતની મજા છે એટલા બધા ભગવાન જન્મા દક્ષિણ ભારતમાં ઉત્તર ભારતમાં પણ વિયાવા બધા ગુજરાતમાં કળિયુગમાં. કૃષ્ણ ભગવાન જન્મ્યા ક્યાં ગોકુળમાં વિયાવા સૌરાષ્ટ્રમાં દ્વારકામાં. અમારા સ્વામિનારાયણ ભગવાન જન્મ્યા ક્યાં ઉત્તર ભારતમાં છપૈયામાં વિયાવા અમારા 49 વર્ષ ગઢડામાં.
સંત ભોજનના બાપુ ફતેપુરમાં ભગવાન લાવ્યા, વીરપુરમાં જલારામ બાપુ લાવ્યા, 52 વખત કૃષ્ણ ભગવાને જુનાગઢમાં નરસિંહ મહેતા અપડાઉન કર્યું. ઝાઝામ જાજુ જો ભગવાનને આવવું પડ્યું તો માત્ર ગુજરાતમાં, બાકી કોઈ દેશમાં કોઈ રાજ્યમાં ગયા નથી. નકર ભગવાન ધારે અમેરિકા આફ્રિકા ન જાય, બધી આખી દુનિયાની છે. પણ મજા છે આપણે ગામડાની. આમ પાદરે બેઠા કોઈનો જવાબ મળો ન હોય, એમ ગામડામાં તમે જાઓ, આપણે પૂછ્યું કેમ મજામાં, મંડળી ઉપાડી લીધી હોય. સરકાર ગોતી બધા ગયા ક્યાં? પણ બહેનો ખબર, બહેનો રસોઈ બનાવતા હોય, આખા તે પેલામાં એક ચોખાનો દાણો દબે એટલે બહેનો ખબર પડી જાય કેટલા ચોખા બફાણા. પછી બધા દબાવવાની જરૂર નહીં. એક મામા જુઓ, આખા મોહલની ખબર પડે કે આનું મોહલ કેવું છે. એક કાકા જુઓ, આખા કુટુંબની ખબર પડે કે આમાં રોન કેટલા કાઢતા. અને ગામનો સોરો જુઓ, ગામનું પાદર જુઓ, એટલે આખા ગામની ખબર પડે કે રીતિ સીધી ત્યાં જ બેઠી હોય. ઊંધા સાપા ખોલીને બેઠા, હાલે લે ખટરો ઊંધો ગયો. ખટરો ઊંધો ને સાપું ઊંધું છે. એટલે અનાયાસે આશાબેન તમને મારો લાભ મળી ગયો છે. જગદીશભાઈ બહુ મને આગ્રહ કર્યો, કારણ કે અહીંયા ટૂંક સમયમાં કથા શરૂ થવાની છે. અમારો જબરદસ્ત પ્રોગ્રામ 5 તારીખે લીમડી છે. પણ આવું સરસ કાર્ય અંજો એમ જ્યાં પ્રોગ્રામ દિવસ આવી ને ત્યાં પબ્લિક બહુ હોય, માણસો ન હોય. અહીં તમે ઓછા બેઠા પણ સારા કામમાં ભેળ્યા થશો, માણસો છો. એકવાર જોરદાર તારી થયો દઈ લો. અહીંયા સારું કાર્ય થઈ રહ્યું છે ને એમાં તમે ભેળ્યા છો. અને આવા કાર્યક્રમ ક્યારેક કરવા પડે. મારા બાપાએ તો 700 ગામડામાં એવા પ્રોગ્રામ કર્યા છે, આમાં વડીલો ઓળખે છે. સરકારી બસમાં જઈ જાય 60 વર્ષે એને મોજડીનો પ્રોગ્રામ કર્યો તે ઉધાય લ્યુના લઈ ગયા. હા, એ લ્યુના કોઈક ચોરી ગયું. કારણ કે આ ક્ષેત્ર કોનું છે? આ ક્ષેત્ર ભજનનું કોનું છે? ચારણ, ગઢવી, બારોટ એનું આ ક્ષેત્ર છે. એને ઉજળું કર્યું છે, એને સાચવું છે, એને સાહિત્યને સાચવું છે. હવે હું પટેલ છું, આ ભાઈ જગદીશભાઈ પટેલ છે, આ લાલુભાઈ પટેલ છે. પટેલના છોકરાને કલાકાર થવું એટલે સ્વામિનારાયણ મંદિરમાં મેલડીને ગોખલું મૂકવા જેવું છે. કારણ કે 2.5 કરોડની પટેલ સમાજની વસ્તી આખા ગુજરાતમાં, 2.5 કરોડની પટેલ સમાજની વસ્તી. એમાં હવે પહેલું સ્ટેજ ઉપર કોઈ આવ્યું હોય ને પટેલ સમાજમાં તો મારા ફાધર આવ્યા, પછી મીનાબેન પટેલ આવ્યા લેડીઝમાં. આ 2 કલાકાર વર્ષો છે. અત્યારે તો ઘણા કલાકારો આ ક્ષેત્રમાં છે. પણ મારા બાપુજીએ રામજી મંદિર માટે, ચબુતરા માટે, અન્નક્ષેત્ર માટે, હવેડા માટે હજારો પ્રોગ્રામ ગામડે જઈને કર્યા. એટલે મેં મારા બાપાને કીધું આપણે તાણ કેદી મળશે, તમે પૈસા તો લેતા નથી, તમે જ્યોતિષી પાસે જાઓ. તે જ્યોતિષી પાસે ગયા, જ્યોતિષીને પૂછ્યું અમારે તાણ ક્યારે મળશે? જ્યોતિષી કે 45 વર્ષ સુધી તમારે તાણ અને તકલીફ નહીં મળે, પછી કે તમને ટેવ પડી જાય. એટલે તો ખરેખર મને આવું ગામડાનું ઓડિયન્સ તો ક્યારેક જ મળતું હોય. ઝાઝા એક લગ્નના આગલા દિવસે મારા પ્રોગ્રામ હોય અને એક ટિકિટ શો હોય. ઝાઝા પ્રોગ્રામ એવા હોય. લોક ડાયરામાં બહુ ઓછો હોવ, પણ ગામડાની મજા છે. હો બહેનોને કહું છું કે બહુ શહેરનો મોહ ન રાખતા. આપણા ગામડો જોવો, આપણી વાડીઓ જોવો, આપણા ખેતર, આપણા ખોડા, આપણા ડોહલા. બાકી સુરતમાં 12% માણસો સુખીથી રહેશે. 1970માં જે સુરત ગયા એને બહુ તકલીફ ભોગવી એટલે 2 કરોડના ફ્લેટમાં રહેશે. 1994 પછી ગયા એ નક્કી જ નથી કે શું કરવું, ત્યાં રહેવું કાંઈ નહીં. એક ભાભાને મેં પૂછ્યું છોકરા ક્યાં છે? કે સુરત. મેં શું કરે? કે મોટા થાય છે. એ કે સાય જાય, ઘઉં જાય, દહીં જાય, સીપડા જાય, મોટા થાય છે. એટલે સુરત તો બહુ મોહ ન રાખો. 12% માણસો સુખીથી રહેશે. બાકી સુરતના ઘનશ્યામનગરમાં રહેવું એ કરતા શેત્રુંજી ડેમમાં હોય રહેવું સારું. તમે ડોલ ખોળામ લો તો ના એકો પડખે મૂકો બાવણું નથી દેવાતું. અને સ્ટોપર જ નથી, સ્ટોપર જ બાથરૂમ ને ગીત ગાતા નાવાનું ને કોઈક બીજું ખોળામ બે જાય. એટલી હકડાય છે ને, હું કામ રહેવું? આ જમાવટ છે. એટલે મેં કીધું હાસ્ય માત્ર ડાયવર્ઝન છે. પણ તન હારું, તન તો ડોક્ટર પાસે જવું જોઈએ, મન હારું તો મંદિરના સત્સંગનો લાભ લેવો જોઈએ, અને ધન હારું તો શિક્ષણ પાછળ વાપરવું જોઈએ. તન, મન અને ધન ત્રણે જો તંદુરસ્ત રાખ્યું હોય તો આપણા સંતોએ રાખ્યું છે, સ્વામિનારાયણ સંપ્રદાય રાખ્યું છે. એને તન માટે આરોગ્યના નિર્માણ કર્યા, એને મન આપણું સરસ તંદુરસ્ત રહે એ માટે મંદિરોને નિર્માણ કર્યા, અને આપણું ધન પવિત્ર રહે એ માટે ગુરુકુળની સ્થાપના કરીને શિક્ષણમાં સુધારો લાવ્યા. એટલે તન, મન, ધન ત્રણે જો તંદુરસ્તી કરી હોય તો સ્વામિનારાયણ સંપ્રદાય કરી છે. એટલા ગુરુકુળ ક્યાંય નથી, એટલા આરોગ્યના કેન્દ્રો ક્યાંય નથી. અને ગુજરાતની કીધું મજા છે, અમે દેશ વિદેશ સુધી જાવી છીએ,
પણ આમ હા વિદેશમાં સિસ્ટમ 100% છે, અહીંયા આપણે સંસ્કાર છે. વિદેશમાં સિસ્ટમ 100%. અમેરિકાના એરપોર્ટ ઉપર તમારી સુટકેસ ખોવાઈ જાય, તમે પોલીસને કમ્પ્લેન કરો, 1 કલાકમાં સુટકેસ તમારે ઘરે દઈ જાય. આ આપણે ઘરે ને ઘરે ખોવાય તો 4 દી મળે, 3 દી બાદ ના જાય. તેમી મૂકી પણ હવે ચડી ગઈ છે. હા અહીંયા ન્યા સિસ્ટમ છે, ન્યા સંસ્કાર છે. અને ન્યા બધા સુખી છે એનું કારણ શું? એ લોકો ટાઈમ ઉપર હાલે છે, અને આપણે હુતા હોય ને આપણે ઉપરથી ટાઈમ હાલે છે. આમ પગ રાખીને વાળીએ હુતા હોય આમ. આપણે કઈ લીમડી કઈ બાજુ પૈકે પૈકે આમ નામ કરે. હવે ઉભું નથી થવામાં વિકાસ થાય કે? એટલે અહીંયા મજા છે. ઇમ્પોર્ટન્ટ યુગ આવી ગયો. જો જીવન ખરેખર મજા. હજી 2030 સુધી નરેન્દ્રભાઈ વડાપ્રધાન રહે ને, 2030 નહીં 30 વર્ષ સુધી વડાપ્રધાન રહે ને, તો વિદેશના ભૂરિયા આ બોટાદમાં હીરા ગણવા આવશે. કોને ત્યાં 2 મકન કાંજી ત્યાં તલિયામાં ન મથાલા ન ઉપાડ. અને હજી 20-25 વર્ષ મોદી સાહેબ વડાપ્રધાન તો વિદેશના ભૂરિયા તો આ સકણ હાંકતા છે. હાલો લીમડી નો વાડે કોઈ ન બેહતા. એટલી ટેકનોલોજી આવવાની છે. હમણાં હું આશાબેન આમથી આવતો હતો, ભાઈ મને ઓળખી ગયા, ગાડી આમ હારે કરી મારી. મને કે ક્યાં જાવ છો? મેં કીધું ભાઈ એક આશ્રમનું બેને કર્યો છે ને એક એમનો કાર્યક્રમ છે, સપ્તાહ બેઠીમાં ઘડીક મારે હાજરી આપવાની. મને કે મારી ગાડીમાં બેસી જાઓ. મેં ભાઈ ભગવાનની દયાથી મારી પાસે ગાડી છે, તો કે ઘડીક મારી ગાડીમાં બેસો, હું તમને ત્યાં ઉતારી દઉં. એની ગાડી મને બેહાર્યો. મેં ત્યાં કઈ ગાડી છે? મને કે આ ગાડી બહુ મોંઘી છે, ગુજરાતમાં 2 જ ગાડી એવી છે. મેં કીધું એટલા બધા રૂપિયા દેવાનું કારણ શું ગાડીના? મને કે ગાડીના રૂપિયા નથી, સિસ્ટમના પૈસા. મેં આમાં સિસ્ટમ શું છે? મને કે હવા ઓછી હોય તો સ્કીન ઉપર બતાડે, નજીકમાં પેટ્રોલ સ્કીન ઉપર બતાડે, આગળ કોઈ ઊભો હોય સ્કીન ઉપર બતાડે, 5 કોઈ સ્કીન ઉપર બતાડે. મેં તો એટલી બધી વસ્તુ સ્કીન ઉપર બતાવે છે. 25 વર્ષ પછી એવી ગાડીઓ આવશે, આપણી તાણ હોય બતાડશે કે તમે તાણમાં છો ને લીધાના દઈ દો ને માપે હાંકો. અને હજી 25 વર્ષ આવી દે એવી ગાડીઓ આવશે કે ઉઘરાણી વાળા આવશે ને તો કહે છે લીમડી પાસે શું ભાઈ રિવર્સમાં લે. હા જો બાળકો બેનો છોકરા હાટું રાંધલ તેડે અને છોકરા થાય પછી કોઈ ન તેડે. જો છૂટા મૂકી દીધા. તો અમારે છોકરા છે નો હારે લાવી. હા પણ વાંધો નહીં, બાળકો તો રમે સારું લાગે હો. અને જોજો જ્યારે કાર્યક્રમ હોય ને તો બાળકો લગભગ બધાને પપ્પા પાસે હોય. પાછો બેન હું કે એને પપ્પા સિવાય એને ન ફાવે. પપ્પા હરખ ફદુડા તેડે રખડા બિચારા. અને આપણે જો એક મર્યાદા છે હો. ભાઈઓ આ બાજુ બેઠા, બહેનો આ બાજુ બેઠા. આ મર્યાદા માત્ર ગુજરાતમાં અને એમાં ખાસ કરીને સ્વામિનારાયણ સંપ્રદાયમાં જ છે કે જો ભાઈઓ આ બાજુ, બહેનો આ બાજુ. મુંબઈમાં મારો ટિકિટ છે એટલે ધીસ ઇઝ કપલ, પતિ પત્ની 2 બાજુ બેઠા. હું કંઈક જોશ કહું તરત એને ઘરના પૂછે સ્મિતા આમાં હસવું છે? એટલે તમે હું હાઠ્યું ક્યાં આવ્યા છે તારી જાતની સ્મિતુડી. હું જીવન મજા છે. પણ તપ 100% બહેનો કરે છે. 11 શ્રેય નિર્જળા ઉપવાસ કરે, મંગળ દર્શન કરે, ભાખરિયા હોમ મારે. તપ 100% બહેનો. આજના તપમાં કાંઈ નહીં. એક ભાઈ બીડી પીતા, બીડી મેં કઈ બીડી છે? મને કે 2 સ્ક્વેર. મેં 2 સ્ક્વેર કંપની આવતી જ નથી. મને કે 4 સ્ક્વેરનું ઠૂઠું. અને બેનો પૂછે બધું આપણને, ધાર્યું એનું જ કરશે. આપણને પૂછે કાળું પેન્ટ પહેર્યું છે ધોળું? તો આપણે કે ધોળું. તો કે ધોળું ધોવાઈ ગયું છે, કાળું તમે પહેર્યું. મૂળ 2 પેન્ટ છે. હમણાં એક જણો ડૉક્ટર પાસે ગયો કે સાહેબ નવા કાન નાખી દો ને. ડૉક્ટર નવા કાન નાખ્યા. ઘરે જઈને ડૉક્ટરને ફોન કર્યો કે સાહેબ આ કાન લેડીઝના છે? તો કે કાન તો બેને હરખાવે, તને કેમ ખબર પડે? તો કે સંભળાય છે, સમજાતું નથી. આ દીકરીને ઘડીક બેસી દો, મારું ધ્યાન ના દાદા કરે છે, ઘડીક બેસી દો. ના ભલે રમે તો રમે દો, વાંધો નહીં. એને ખબર જ નથી હું લેવા આવ્યો છું. એને એમ કે નળ નહીં આવતા મીટિંગ રાખી લાગે. હા ના બાળકો ભલે રમે, એ તો એની મસ્તીમાં હોય બાળકો. કારણ કે હું સિટીમાં છોકરા આવે ને એને મજા આવે અહીંયા. અને છોકરા ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે. અમારા છોકરા ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે. હમણાં ગામડામાં આવ્યા, રૂમમાં દાદાએ રૂમ બતાડ્યો. તો બાપા બિચારા આશ્રમ બેઠા હતા. એ કે જાઓ એલા રૂમમાં હોઈ જાઓ. તો છોકરા બહાર આવ્યા કે દાદા આમાં અમારું ફેમિલી નહીં આવે. તો બાબાને ખબર નહીં ફેમિલી એટલે હું. એ કે અડધું વાળીને માળિયામાં નાખી દઈશું. એને એમ કે પ્લાસ્ટિકનું છે. ઇંગ્લિશ મીડિયમના છોકરામાં આપણું જો તમે ભલે પીઝા ને બર્ગર ખાઓ
પણ બાજરાના રોટલા ભરથાઈ જેવી મજા આવે. અમારા ગામમાં ભૂરી આવ્યા, બાજરાના રોટલા દીધા, ઉપર માખણ દીધું, માખણ માખણ ખાઈ ગયા, રોટલાના ઘા કર્યા. મેં કેમ ઘા કર્યા? મને ડીશ નથી, રોટલા છે આ ટકાવ ખાઈ ગયા તમે જીવવી છે. હમણાં 4-5 દી પહેલા 2-3 ભૂરી અમારા ગામમાં આવ્યા, હાથમાં ધૂળ લીધી અને ધૂળ હુંગી. એ કે 25 વર્ષ પહેલા જે માટીની સુગંધ હતી એવી સુગંધ હવે સૌરાષ્ટ્રની નથી. મેદી પોદળો છે, સુગંધ એવી ને એવી છે, માલ અવળો ઉપાડ્યો છે. આમાં થોડી સુગંધો ફરાય કીધું. એટલે હું જ્યાં ક્યાંથી અત્યારે બોલું છું ને, દાંત કાઢીને તમારે એને ડિલેટ કરો ને એટલા માટે કે હાસ્ય છે ને એવી વસ્તુ છે જેના પેટમાં પાપ ન હોય ને એ જ દાંત કાઢી શકે. અને દાંત કાઢો ને તમે 1 કલાક આસન કરો અને 10 મિનિટ દાંત કાઢો, સ્વભાવ તો 100% હારા થઈ જ જાય. પછી ફેર એન્ડ લવલી લગાડવાની જરૂર નહીં. જોજો જે દાંત કાઢતો માણસ છે ને તમે રોહડામાં જોજો, સામેથી ડોલ લઈ લે, લાવો હું સેવા કરું. મીઠા લગભગ આગા ઉભા છે. એટલે મીઠાનો કોઈ વિશ્વાસ જ ન કરો, અને ગ્રામ પંચાયતમાં ન લેવા અને વેવાય ન કરવા. અમદાવાદ હું 3 કલાક બોલ્યો, એક બાબા રોવા મીડ્યા. મેં કેમ રોવો છો? તમારો પાડો આમ જ ગાંગરી મરી ગયો. તમે હું પાડા છે. એટલે જીવનમાં ઉતારવાનું શું છે? સ્વામી જે કથા કરે સત્સંગ, એ જીવનમાં ઉતારવાનું છે. કરોડો જન્મના પુણ્ય હોય તે આપણા આંગણે આવી સત્સંગ જીવન, ભાગવત કથા. મારા બાપુજી તેમ કહેતા હતા કે કથા સાંભળો એ તો મોક્ષ છે જ, પણ મંડપ હોહરા નીકળી જાવ ને તોય મોક્ષ મળી જાય એવી આ કથા છે સાહેબ. અને બહુ આપણા પુણ્ય હોય. અને બીજું કે કોરોના પછી આપણી હાજરી છે ને, હાજરી એ રોજનો 3 કરોડનો નફો હતો. નગર કેટલાય બિચારા આપણે વચ્ચેથી વિયાઈ ગયા. અને કોરોના પછી હવે માણસની કિંમત કરે ને એ જ અગત્યનું છે. જ્ઞાતિ જાતિ વાદ વિવાદમાં બહાર નીકળે. કોઈ પણ નાનો માણસ ગામનો મળે તો એને અમે હસતા હસતા જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ કહો એટલે એને જીવવાનો આધાર મળી જાય. કોઈ નાનું મોટું છે નહીં. માણસ તમારે સામે ઊભા ને એટલે ભગવાન જ છે. કોરોના પછી આપણે જે જીવાડ્યા છે ને ભગવાને, એ બહુ મોટી આપણે મહેર કરી છે. અમારા બાપુજી કહેતા હતા કે ગામડા છે ને મોતીની ઈંઢોણી જેવા હોવા જોઈએ. કે બહેનો મોતીની ઈંઢોણી માથા ઉપર મૂકતા હતા. એ ઈંઢોણી એ કરિયાવરમાં લાવ્યા હોય. એ ઈંઢોણીમાં 1 કલરના મોતી હોય ને તો ઈંઢોણી ન હારી લાગે. એમાં લાલ કલર હોય, ધોળો કલર હોય, પીળો કલર હોય, બધા કલરના મોતી હોય તો એ ભરત શોભતું હોય. ઈંઢોણી શોભે, એની ઉપર હેલ શોભે, એની બાય શોભે. એમાં આપણા પરગણામાં, આપણા ગામડામાં બધી જ જ્ઞાતિ, બધા જ સમાજ રહેતા હોય. આવા ધર્મના કાર્ય થાય ને તે મોતીની ઈંઢોણીમાં જે મોતી ગૂંથાઈ જાય એમ ગૂંથાઈ જાય તે આપણા ગામડા શોભતા હોય છે. એકવાર જોરદાર તાળીઓથી આપણે બધી જ્ઞાતિ, બધા સમાજ એને જોરદાર તાળીઓથી વધાવી લઈએ. અને ખરેખર મેં કીધું ને ગામડાની મજા છે. હા, શહેરમાં સંસ્કારની સિસ્ટમ 100% છે. મુંબઈમાં લોકલ ટ્રેનમાં તમે બેહો ને તો એટલી બધી ગળદીમાં આપણે કોણે કોકને વાગી જાય ને તો જે ભાઈને કોણે વાગ્યો ને સોરી કે માફી માગે. ભૂલ આપણી હોય અને સામેવાળો માફી માગે. એનું કારણ હું ત્યાંને બાધુનો ઝઘડવાનો ટાઈમ નથી. અમારે ગામડામાં એ સિવાય કઈ કામ નહીં. સમાધાન થઈ ગયો તો ધારિયા લઈને આટા મારતા કઈ ગયું મગનું લે નથી મારવો. એને દિવસે ધૂળ ઉડે ને રાતે લાકડીયું ઉડે. હમણાં અમારે ભાવનગર જિલ્લામાં 10:30નો કાયદો છે. 10:30નો કાયદો. 10:30 પછી બધા પ્રોગ્રામ બંધ થઈ જાય. પોલીસ વાળા પ્રોગ્રામ કરવા ન દે. 10:30 પોલીસ આવી જાય. રામાપીરના આખ્યા અમારે હાવ બંધ થઈ ગયા. ભેરવો કારખાનામાં કામે બેસી ગયો. કારણ કે 12 વાગે ભેરવાન પોલીસ બે આવે ઘોડલા ખેલવે. રામાપીર ક્યાં થવું આમાં? એટલે પ્રોગ્રામ બંધ થઈ ગયા. મને સાહેબનો ફોન આવ્યો. મને કે સુખદેવ એક પ્રોગ્રામ આપણે ભાવનગરમાં કરવી. મને સ્થળ નક્કી થઈ ગયું. તમે હા પાડો. કે કઈ જગ્યાએ? મને કે જેલમાં. સાહેબ ત્યાં કોણ દાંત કાઢશે? બધા ખૂન કરીને આવ્યા હોય. કે લોકોને કંઈક સારી વાતો કરજો ને. 300 કેદી બેઠા. એટલે અમારે એમ બોલે કે પૂર્વજોના પુણ્યથી તમે પધાર્યા, તમારા હગાવલા ડેવલપ થાય. એટલે 300 કેદી બેઠા હતા. મેં કીધું કે ભાઈ આપ ભાગશાળી છો, ભલે જેલમાં છો, પણ એવી જગ્યાએ છો કે જ્યાં કૃષ્ણ ભગવાન જન્મ્યા. કાંઈ એક જણો ખૂણામાં જ ઊભો થયો કે એ સિવાયનું કંઈક કહો. કીધું કેમ? તો કે કૃષ્ણ ભગવાન જન્મીને 1 કલાકમાં રવાના થઈ ગયા હતા. એમ 25 વર્ષથી જામીન ગોતવી છે. એમાં 2-3 તો મારા તાલુકાના હતા. મને કહે સુખદેવ રોકાઈ જાય લે. હું એને રોકાવાય છે. પણ ગારિયાધારની બાજુમાં મારો હમણાં પ્રોગ્રામ હતો. એક બેન ચૂલા ઉપર રસોઈ બનાવતા હતા. હું બાજુમાં બેઠો હતો. તમે બધા શહેરમાં ગેસ ઉપર રસોઈ બનાવો. અમારા ગામડામાં ચૂલા ઉપર બનાવે. બાજુમાં ખાટલો નાખીને બેઠો તો બેન રોટલા બનાવતા. જેવો તાવડીમાં રોટલો નાખ્યો તાપ ઓલવાઈ ગયો.
મેં હવે બેન શું કરશે, તમે લાઇટરથી બીજી વાર ગેસ શરૂ કરો. અમારા ગામડામાં બેન શું કરે, એક ભૂંગળી લીધી અને ચૂલામાં ફોંક મારી. જેવી ફૂંક મારી એમાં 4 લાકડા હતા, 2 લાકડા હળી ગયા, 2 ન હળી ગયા. એટલે બેન મેં સલાહ આપી, મેં તમે વધારે થોડીક ફૂંક લગાડી હોત ને તો 4 લાકડા હળગે. મેં કે સુખદેવભાઈ તમને આનો અનુભવ ન હોય, તમને એની ખબર ન હોય, તમે બેઠા રહ્યો. બહુ વધારે ફૂંક મારવી ને તો એટલે જૂને રખ્યા હોય ને મોઢા ઉપર ઉડે. પછી મેં નક્કી કર્યું કે જેટલું બહેનોને હળગાવતા આવડે એટલી ભાઈઓને તાકાત. આમાં એકલો કોઈ કુંવારો ન ખોરે. હું વાત કરો તો એકલો કુંવારો ન ખોરે. કોઈ લગ્ન કરે ને કૂતરું ભાત વીખે વીખે. અને હારા પાછા સમયને મળવા જાય ને લગ્ન પછી પર ગૌરવ શું લે ખબર, પહેલી વાર લગ્ન થાય હારા સમય પહેલી વાર મળવા આવે લગ્ન પછી મકાન જોવે. ઓહો, અમારી દીકરી આવી કે તમે રાગે પડી ગયા, અમારી દીકરી આવી કે તમે બિઝનેસ વધી ગયો, અમારી દીકરી કે તમે લીલા પાંદડા થઈ ગયા. પછી સમયનો મગજ જાય. એ કે તમારી દીકરી આવ્યા પછી જો અમે રાગે પીડ્યા આવી તો તમારી દીકરી 21 વર્ષ તમારી ઘરે હતી, તમે શું કામ હપ્તા ભરો? અમે અમારી મહેનતે રાગે પીડ્યા છે. તમારી દીકરીએ તો ફગથા ફળિયામાં વંડિયું કરે, નોકા કર્યા નોકા. પણ આજ આનંદ આજ બહેનોની હાજરી છે ત્યારે આ તો હાસ્યની વાત છે. મેં કીધું ને બહેનોનો ત્યાગ છે. તમે જોઈજો, કાલે હવે એકત્ર કરજો. આપણા ગામમાં કોઈ બીમાર ન પડે પણ કાલે હવે એકત્ર કરજો. બહેનોનું બલિદાન કેટલું છે. કોઈ ભાઈ બીમાર હોય, ભાઈ બીમાર, અને શેરીમાં તમને બેન હામાં મળે અને બેનને તમે ભાઈની તબિયત પૂછજો. એનો પતિ ગમે એટલો બીમારી છે ને તો બેન એક પણ શબ્દ એના પતિ વિશે મોળો નહીં બોલે. આપણે કે મારા ભાઈની તબિયત કેમ છે, બેન એટલો મીઠો જવાબ આપશે કે તમારા ભાઈની તબિયત બહુ સારી છે, ફ્રૂટ ખાવા માંડ્યા છે, રવિવારે રજા આપી દેશે. મને એમ લાગે છે કે ભગવાનને દે તમારા ભાઈને સાવ સારું થઈ જાય. એક પણ શબ્દ બેન એના પતિ વિશે મોળો નહીં બોલે, ભલે ગમે એટલો બીમાર હોય. આની આ ઘટના અવળી બની. કોઈ બેન બીમાર પડે ભાઈ જોજો હું જવાબદાર. આપણે કે કેમ છે મારા ભાઈ? લગભગ નહીં ટકે એવું લાગે. એ મારા બા ને બધા વાહન નાખે રે નહીં, મારા લાયક કઈ ગોતજો. હું ગોતું મારા લાયક? માંડ ગણપતિ બેહર્યા છે. એટલે નથી મફતમાં મળતા, એના ઋણ ચૂકવા પડતા. સંતને સંતપણા નથી મફતમાં મળતા. સહજાનંદ સ્વામી મહારાજ લીંબતરુ નીચે ગઢડા બેઠા. મારું વતન ગઢડા છો બેન? હા, હું ગઢડાનો છું. અને મારા બાપુજી ભક્તિ બાગ આવે આપણે મંદિરને, જૂના મંદિરને અત્યારે 500 વીઘા જગ્યા છે. એ વ્યક્તિ તો દાદા ખાતરના પ્રેમ આગ્રહને વશ થઈ અને ભગવાનના 49 વર્ષ ટોટલ આ અવની ઉપર રહ્યા. એમાં 28 વર્ષ એક જ ધારા ગઢડામાં રહ્યા. અને ભક્તરાજ દાદા ખાતર સર્વસ્વ એમને સોંપી દીધું. પણ દાદા ખાતરના દરબારગઢમાં, ભક્તરાજ દાદા ખાતરના દરબારગઢમાં એકવાર ભગવાન બેઠા હતા અને બધા હરિભક્તોને વાત કરી કે આગળની હરોળમાં જે સંતો બેઠા ને, સંતોની તાકાત જેવી તેવી નથી. એ તો મારી હાજરીમાં એની તાકાત દબાવીને બેઠા. પણ આજ એક એક સંતને ઊભા કરીને મારે કહેવું છે તમારી શક્તિ શું છે એ હરિભક્તોને કહો. અને લીંબતરુ નીચે હવે પેલા મુક્તાનંદ સ્વામીને ઊભા કર્યા. અને મુક્તાનંદ સ્વામી મહારાજે કીધું તમે શું કહો, તમારી શું તાકાત છે, હરિભક્તોને કહો તમારી શું શક્તિ છે. તેથી મુક્તાનંદ સ્વામી બે હાથ જોડીને બોલ્યા હતા કે મારે તમારી આજ્ઞા છે ને એટલે હું કહું છું કે કોઈ તલવાર લઈને આવતો હોય અને મારી પાસે આવે 1 સેકન્ડ મને માળા પકડાઈ દો, એટલી તાકાત મુક્તાનંદ સ્વામી હતી. બીજા ઊભા કર્યા બ્રહ્માનંદ સ્વામીને. હવે બ્રહ્માનંદ સ્વામીને ઊભા કરીને મહારાજે પૂછ્યું તમારામાં શું શક્તિ છે, શું નિપુણતા છે? તો બ્રહ્માનંદ સ્વામી કીધું કે એક કીર્તનની કડી હું બનાવું, નવી કીર્તનની કડી, અને હરિભક્તો ઝીલે. હું બીજી કીર્તનની કડી બનાવું, હરિભક્તો પાછળ ઝીલે. હરિભક્તો જ્યાં સુધી કીર્તન ઝીલે ક્યાં સુધી કીર્તન બનાવતા હતા. અર્જુન એટલા સ્વામિનારાયણ સંપ્રદાયમાં નહીં પણ સંત સંપ્રદાયમાં બ્રહ્માનંદ સ્વામી જેટલા કીર્તનના પદ કોઈએ લખ્યા નથી. એટલી શક્તિ બ્રહ્માનંદ સ્વામી હતી. અને ત્રીજા ઉભા કર્યા ગોપાળાનંદ સ્વામી. સાહેબ, ગોપાળાનંદ સ્વામી એટલે અષ્ટાંગ યોગ સિદ્ધ કરેલ પુરુષો. સાળંગપુર હનુમાનજીની મૂર્તિ પધરાવી એટલું નહીં, પણ મૂર્તિ પધરાવી અને લાકડી ધ્રુજી બાજુમાં. અને ગોપાળાનંદ સ્વામી મહારાજ હનુમાનજી પાસે કોલ માંગ્યો કે હું જ્યાં સુધી આરતી ઉતારું છું ક્યાં હું તમારામાં પ્રગટ રહેવું પડશે. હનુમાનજી કોલ આપ્યો તો હું પ્રગટ રહીશ. કે એની સાબિતી હું કે આ બાજુ લાકડી છે ને એ ધ્રુજે તો તમારે સમજો કે આમાં સાક્ષાત હનુમાનજી છે. અને ગોપાળાનંદ સ્વામી જ્યાં સુધી આરતી ઉતારી ત્યાં સુધી લાકડી ધ્રુજી છે. આ ગોપાળાનંદ સ્વામી સાહેબ વિચાર કરો. એટલી તાકાત સંતોમાં હતી. અને આપણે તો બહુ ભાગશાળી છે કે આપણું સૌરાષ્ટ્ર, આપણું ગુજરાત, અને મજા છે. આપણે તો
કેટલું વાર બધાને આપણા એટલા અન્નક્ષેત્રો, એટલા સંતો, એટલા કથાકારો, એટલા કલાકારો એમ વિશ્વમાં જાય છે, દેશ વિદેશ સુધી. આપણી જે ગુજરાતની મજા છે, વિદેશમાં સારું છે, લોકો અત્યારે બહુ પ્રગતિ કરી છે આપણા ગુજરાતીઓએ. અને અમેરિકા ઠેઠ આમાં અમેરિકા રહેતા છે ને ખબર છે કે અમને કલાકારને લઈ જાય ને તો બિઝનેસ ક્લાસની ટિકિટમાં આખો આપણે કથા બેસી જાય. 2.5-3 લાખ રૂપિયા એક જણની બિઝનેસ ક્લાસની ટિકિટ થાય. અમને કલાકારોને માત્ર ગરબા ગૌરવવા માટે, ડાયરો કરવા માટે આપણા ગુજરાતીઓ ઠેઠ વિદેશ સુધી અમને કલાકારને લઈ જાય છે. એનું કારણ કે આપણે ગુજરાતી સંસ્કૃતિને વિદેશમાં રહ્યા એ ભૂલ્યા નથી. એકવાર વિદેશથી બધા આવ્યા ને જોરદાર તાળીઓથી વધારી. માનો કે અત્યારે વિદેશ છે, અહીંથી હાવ પહેર્યા કપડે ગયા હતા અને ત્યાં કેટલી મહેનત કરવી પડે છે તમને ખબર છે. મેં ત્યાં જોયું. ડોલર કમાવા માટે અથાગ પ્રયત્નો કરે છે, પણ ઈશ્વર જ્યારે એને રૂપિયા આપે તેનું ધ્યાન ગુજરાત, સૌરાષ્ટ્ર, વતન સામું હોય, એના વતનમાં કાંઈ બનતું હોય તો ત્યાં એ ડોનેટ કરતા હોય. બાકી ત્યાં બહુ તકલીફવાળું છે, બહુ મહેનતથી પૈસા ભેળા થાય છે. એટલે આ વિદેશવાળાને જોરદાર તાળીઓથી બધાને, લંડનવાળા, અમેરિકાવાળા બધા જ્યાં સહકાર આપે છે બધા, એનો ખૂબ ખૂબ આપણે આભાર માનવો પડે. કારણ કે આ મેં કીધું ને દાન બધું આ બાજુ જાજુ આવે છે. અને મેં કીધું મજા છે, પણ આજ આનંદ, આજ ઉસરંગ, આજ સલુનો સ્નેહ, આવું સરસ મજાનું કાર્ય આપણા પરગણામાં આયશાબેન દ્વારા થઈ રહ્યું છે અને સદાવ્રત ચાલશે. પછી અનાથ દીકરીઓને અહીંયા રાખવાના છે. તદુપરાંત સરસ મજાનું અન્નક્ષેત્રના આ વિસ્તારમાં તો બહુ સરસ મજાનું આયોજન થયું છે. ત્યારે બેનને આપણે જોરદાર તાળીઓથી વધાવી લઈએ. પહેલેથી બોલો, પહેલેથી. મેં કીધું વિડીયો કોલ છે. ક્યાં સ્પીકર છે? તમે કરો બધું, મને આમાં કઈ ખબર પડતી નથી. કેમ છો? મજામાં? આ સંતોને રહેવા માટેનો એક રૂમ હું બનાવી દઈશ. ઓકે, એ જ્યારે બનાવવાનો હોય ત્યારે મને કહેજો, એક રૂમ હું બનાવી આપીશ. જોરદાર તાળીથી વધારી. હરેશભાઈ જેસાણી તરફથી એક રૂમ જોરદાર તાળીથી અમને વધારી. અમે હમણાં અનાથ આશ્રમનો ફાળો એક જણા પાસે લેવા ગયા ને, તો 2 લાખ રૂપિયા લખાવ્યા, ચેક આપ્યો. ચેકમાં સહી જ કરે નહીં. મેં ચેકમાં સહી કરો કે નહીં, ગુપ્તદાન લે. એટલે આમાં સહી કરો તો કંઈક લઈ જવી ને. મેં હમણાં અનાથ આશ્રમનો ફાળો લેવા ગયા, એક જણા 2 છોકરા લખાવ્યા. એ કે 2 છોકરા ઉપાડો. એટલે અત્યારે જ ઉભા થાય તમારે ગાવાનું તો. વાહ, બારા ખરા હોય સારો. એને એમ કે લાંબુ આગળ ને એમ. અદભુત છે, અદભુત. ધન્ય છે તમને બાપ. હટ વૈયા આવજો, મારી દયા આવતી હોય. લાલો સુરત વાળા છે કલાકાર ભાઈ. આપણા ગામડામાં સુરતમાં એટલો ફેર, પણ મજા છે. અહીંયા બહુ તમે બધા બેઠા. એક જગ્યાએ ગયો ને તો 2 જણા બેઠેલા. મેં તમને એટલી બધી મજા આવી કે તમે ઊભા થાય. મેં મંડપવાળા છે. એક જગ્યાએ ગયો તો હવે 6 વાગે મને કે હજી હાંકો, હવે 7 વાગે મને કે હજી હાંકો. મેં છે હું? મને કે મહેમાન 200 છે ને ગાડલા 30 છે. એ કે જાગ ત્યાં કે વિયા જાય ને. કે હમણાં એક ગામમાં ગયા કે સુખદીભાઈ ધામેલનું સ્વાગત આપણા ગામના સરપંચ સાયલ ઉડાડીને કરશે. સરપંચ સાયલ ઉપર પણ ઓઢાડ જ નહીં. અડધી કલાકથી મેં તો ઓઢાડજો ને કે હુઈ જાવ પછી ઓઢાડું ને. ત્યાં હું લાંબા ડીલ કરવા મારે. એક જગ્યાએ કે કલાકારના હામૈયા કરો. મેં ભાઈ અમારા હામૈયા ન હોય કોઈ દી. એમ કોઈ મફત પ્રોગ્રામ નથી કરતા. હામૈયા કોના હોય? 2 જણના હારા લાગે સમાજમાં, 2 જ વ્યક્તિના. એક તન મન ધનથી માત્ર ભગવાનને રાજી કરવા માટે જેને ભગવા વસ્ત્રો પહેર્યા એ સંતોના હામૈયા હારા લાગે. અને બીજા કોના હામૈયા હારા લાગે? હમણાં જે ભાઈનો ફોન આવ્યો ને, અહીં ઘણા દાતા બેઠા કે આવું કાર્ય થતું હોય, સ્કૂલનું કાર્ય હોય, હવેડાનું કાર્ય હોય, ચબૂતરાનું કાર્ય હોય, અન્નક્ષેત્રનું કાર્ય હોય, તે લાખો રૂપિયા દાનમાં આપતા હોય. એ દાતાઓના હામૈયા હારા લાગે. બાકી અમારા હામૈયા હોય જ નહીં. કે નહીં, ગામમાં ડંકો મારી દેવો, કલાકારને હામૈયા કરવા. હામૈયા કરશે શામાં? એ 2 હુકે ગેલ બળદ ને ગાડું આમથી આવ્યું.
એ કે બધા પેટીને તબલા લઈને બેસી અમે ગાડામાં બેસી ગયા, ગાડું હળવે હળવે હાલ્યું જતું કે બરોબર સ્ટેજ પર આવ્યું, સરપંચે જોટામાં ભડાકો કર્યો અને બળી ત્યાં ભડક્યા. તો ઓલો ગાડું આમ તો હેઠો ઉતરી ગયો. હવે વેચ્યું કોણ? બળદ નેમી. પણ બળદ વાડીના હેવાયા, રોજ વાડીએ જાતા હતા, હમણાં બધા લઈને વાડીઓ, એક જણો રસકો વાટે ને એક જણો પાણી પાય ને ખબર ન પડે ભાગવું રાખવા આવ્યા છે કે આ શું કરવા આવ્યા છે. એટલે આજ અનાયાસ તમને મારો લાભ મળી ગયો છે, પણ મને મજા આવી, આનંદ આવ્યો. આવું કાર્ય થતું હોય ને તો આપણે રાજી થઈ. જગદીશભાઈ મને પૂછતા હતા, મને કે સુખદભાઈ આવ્યો તમે તો બહુ મોંઘા થઈ ગયા છો. પછી મને બેનને ઓળખાણ આપી, મને કે એમના પપ્પા એમના ભાઈ એ મને ઓળખે, આમ મને હમણાં ઓળખાણ નીકળે કે તમે આવો કે. તો મેં કીધું હાલો ને આવું. તો કે પુરસ્કાર શું લેવો ભાઈ? આમાં શું પુરસ્કાર લેવાનો હોય? આવું કાર્ય થતું હોય ને ઘડીક આપણે લાભ આપી. કે ના ના કાંઈક નામ પાડો. પણ કે મેં ન બોલવાનું હોય તો કે ના ના કાંઈક નામ પાડો. મેં કદાચ કંઈક નક્કી કર્યું તો 1000 રૂપિયા ઓછા આપજો. તો મને કે વૈયા જ આવો. અમે 1000 જ નક્કી કર્યા. એટલે હું જાય બોલું દાંત કરીને ડિલેટ કરી નાખજો ને, ગંભીરતા જ ન લેતા કાંઈ. હા, નકર અમુક અમુક જગ્યાએ જાય ને, અમદાવાદ 3 કલાક બોલ્યો કોઈ દાંત જ નથી કાઢતું. મેં કેમ દાંત નથી કાઢતા? મેં કે યાર અમુક સ્કૂલ છે. હું ભીનલું વળી ગયો. હા, અને જે કાંઈ મજા છે લગ્ન ને વેવિશાળ વચ્ચે છે, તમે મારા તું મારી, પણ તું તમે નીકળી જાય ખાલી મારા મારી. હમણાં એક છોકરી એના પતિને એમ કીધું કે મારે તારી અરે નહીં બને, મારે છૂટા છેડા લઈ લેવા, તું મને જ્યાં લાવ્યો ત્યાં મૂકી જા. ઓલે બપોરે 2:30 વાગે ખેતરમાં ઉતાર્યો. એ કે કામ આવ્યા હતા? કે હું તો સમૂહ લગ્નમાં જ લાવ્યો હતો. તડકાની ઉતારીને. એ કે આમ નહીં ઘરે કે ત્યાં કીધું તું લાવ્યો ત્યાં ત્યાં જ લાવ્યો. એટલે મેં કીધું મજા છે, પણ જે કાંઈ મજા છે લગ્ન ને વેવિશાળા વચ્ચેની છે. લગ્ન પછી અઠવાડિયું તમે જમાવટ જો. ઓલી બાઈ બોલે એમ થાય ઓહો આમ પગે લાગુ ન થાય એટલું મીઠું બોલે, માત્ર અઠવાડિયું. નવી નવી બાઈ હતા અશોક નામથી એટલું પ્રેમથી બોલાવે અશોક. કદાચ અશોકના ડોલમાં ભરવો પડે, ઓગળી જાય બિચારવા. અશોક અશોક તો હું થાય અશોક આનો અશોક. એની બાય લગ્ન 25 વર્ષ એટલે અશોક. આનો અશોક. એની બાય લગ્ન 30 વર્ષ અશોકભાઈ મને પીનું મારતો. એટલે આના કોઈ અશોકભાઈ ખોટું ન લગાડતા. હા, અશોકભાઈ તો ગેરંટી વાળો માલ છે. એ તો વડલા પૂંજા એને જ મળાય. હા, અમદાવાદમાં એક છોકરો વેવિશાળ જો હમણાં ગયો ને, તે છોકરીને પપ્પાએ પૂછ્યું બાપુજી શું કરે છે? કે જલસા. એ કે એમ નહીં ધંધો શું કરે છે? તે છોકરીને મમ્મી એવું કીધું મારે દીકરીનું વેવિશાળ કરવું છે, પણ મારે તમારી પરીક્ષા લેવી. છોકરાને કે છોકરા કે પરીક્ષા લઈ લો. જે છોકરીનું વેવિશાળ છોકરો જોવા ગયો તો છોકરીની મમ્મી એ છોકરાને કાંકરિયા તળાવ લઈ ગઈ. એટલે છોકરો ભાળે એમ કાંકરિયામાં પડી. એટલે છોકરા એમ થયું કે આ ગુજરી જાય, વેવાળ ભલે ન થાય. એ પાછળ પડ્યો. એ છોકરીને મમ્મીને બચાવી લીધી. એ છોકરાના ઘરે ગયો એટલે એક્ઝેક્ટ એના ઘરની સામે સ્કોર્પિયો ગાડી પડી હતી ને એની ઉપર લખ્યું હતું કે વેવિશાળ ઓકે, આ ગાડી તમારા સાસુ તરફથી તમને ભેટ. બીજો છોકરો બીજી છોકરીને વેવિશાળ જોયો એટલે છોકરીને મમ્મીએ કીધું કે મારે દીકરીનું વેવિશાળ કરવું છે, પણ મારે તમારી પરીક્ષા લેવી. છોકરો કે પરીક્ષા લઈ લો. એ છોકરીને મમ્મી કાંકરિયા તળ લઈ ગઈ, કાંકરિયામાં પડી. ઓલો છોકરો પાછળ પડ્યો. એ છોકરીને મમ્મીને બચાવી લીધી. એ છોકરીના ઘરે ગયો એટલે ઇનોવા ગાડીના ઘરની સામે પડી હતી ને એની ઉપર લખ્યું હતું કે વેવિશાળ ઓકે, આ ગાડી તમારા સાસુ તરફથી તમને ભેટ. ત્રીજો છોકરો આપણે સૌરાષ્ટ્ર બાજુનો હોય છે. તો છોકરી મમ્મી કે પરીક્ષા લેવી હતી. હાવ નવરા છે, હમણાં ખેતીમાં કાંઈ કામ નહીં, હાંઠ્યું ક્યાંય લીધું. એ છોકરી મમ્મી કાંકરી લઈ ગઈ, કાંકરી એમ પડી. ઓલો ખેડી હાથ દઈને ઉભો રહ્યો. એ કે વેવિશાળ તો ગમે ત્યાં એક્ઝેસ્ટ છે ભાઈ, કે આ ધંધો ન કરાય. ઓલી ગુજરી ગઈ. એ છોકરાને ઘરે ગયો એટલે BMW ટોપ મોડલ એક્ઝેક્ટ એના ઘરને સામે પડતી ને એની ઉપર લખ્યું હતું આ તમારા સસરા તરફથી ભેટ. બીજે કોઈ ગાડી જત કહેજો, હું ડાઉન પેમેન્ટ ભરી દઈશ. જો ગામમાં છે ને હવે વાંધો નથી, રસી આવી ગઈ. આ શહેરમાં બધા છે ને આલ્સેશન ડોગ રાખે, આલ્સેશન કૂતર્યા. એટલે આલ્સેશન ડોગ કેવા હોય કે લક્ષથી નાતા હોય અને પાર્લે ખાતા હોય. એટલે એને હડકવા ન ઉપડે. હડકવા કોણ ઉપડે? હું કાંઈ કે રોટલા ખાઈ ખાય.
હવે ગામડામાં હડકાયું કૂતરું થાય, હડકવા ઉપડે એટલે આપણને ગામડાવાળાને ખબર છે એ જેને કવડે ને હડકવા ઉપડે. એટલે મને વાવ વાવ કરવા જેને હડકવા ઉપડે એટલે એમ એક બાબાને હડકાયું કૂતરું કવડી ગયું. ડૉક્ટર કને કરવું તો કે 5 ઇન્જેક્શન આપો, કદાચ હડકવા કાબુમાં આવી જાય. 5 ઇન્જેક્શન આપ્યા, હડકવા કાબુમાં આવી ગયો, પણ સહેજ અસર રહી ગઈ. એ કે એટલી અસર તો ડૉક્ટર કે આખી જિંદગી રહે, આમાં અમે કાંઈ ફેરફાર નહીં કરી. તો દાદાને તેમ કંઈક પૂછો તો સહેજ હડકવાની અસર રહેલી. આપણે કે દાદા મજામાં? તો કે હમણાં તો સારું થાવું, કાલ 2 સફરજન ખાતા થાવું, પમને અમદાવાદ વાળા વેવાય આવવાના થાવું. એ કે દિવસે કાંઈ વાંધો નથી, રહેતે આવું એકવાર ઉલટી થાય છે. એટલે આજ આનંદ, આજ ઉસરંગ, આજ સલવણો સ્નેહ સખી અમારે આંગણે કંચન વર્ષે અમે ખૂબ સરસ મજાનું અહીં સદાવ્રતનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. અને શ્રીમદ સત્સંગી પારણનું આ બધા કથા શ્રવણ કરી રહ્યા છો. મેં ભાઈનો આગ્રહ હતો એટલે હું ફરાળ પણ હું અહીં કર્યો, પણ ખૂબ સરસ. મેં તમને કીધું ને એકવાર જોરદાર તાળીથી અહીં સ્વયંસેવકોને આપણે વધારી લઈએ. આ જે યુવાનો કામ કરે છે, આ બહેનો માતાઓ જે અહીં સેવા આપી રહ્યા છે એને જોરદાર તાળીથી વધારી લઈએ.